સૌપ્રથમ ગોંડલના તમામ મતદારોને, ગોંડલ શહેરને, તાલુકાની જનતાને હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે બે હાથ જોડી અને વંદન કરું છું, કારણ કે સતત 2 ટર્મથી જે રીતે નગરપાલિકાની અંદર 44 સભ્યોનો ગત ટર્મમાં પણ એક ભવ્ય વિજય થયો હતો, એ જ રીતે તમારા બધાના આશીર્વાદથી આ વખતે પણ 44 સભ્યોનો જે ઐતિહાસિક વિજય થયો છે એનો શ્રેય, એનો જસ આપણા તમામ મતદારોને, કાર્યકર્તાઓને, ગોંડલની જનતાને જાય છે. આવનારા સમયની અંદર પણ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સભ્યો, આગેવાનો ગોંડલના હિત માટે, કાયમી માટે દોડતા રહેશે, લોકોની વચ્ચે રહેશે અને તમે મૂકેલા ભરોસાને ખરા અર્થમાં સાર્થક કરશે, પૂરી નિષ્ઠાથી કામ કરશે, એની હું તમને બધાને ખાતરી આપું છું. વધારે વિશેષ કઈ નથી કહેતો, પણ જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ નડવાના પ્રયત્ન કરે, જ્યારે આપણા શહેરના કે તાલુકાના નિર્દોષ લોકોને રંજાડવાના પ્રયત્ન કરે, તો એના માટે થઈ તમે જાણો છો કે ભાઈ જે રીતે મારા પિતાશ્રી હોય, મારા પરિવારે જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે, એ જ રીતે ભવિષ્યની અંદર પૂરી તાકાતથી કામ થશે. એટલે કોઈ સપના જોતા હોય તો મહેરબાની કરી અને ભૂલી જાય. બીજું કે આવા કોઈ પણ બનાવો જ્યારે સામે આવે, કારણ કે આવારા તત્વો હોય, લુખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી, એને આવારા તત્વ જ કહેવાય ને, એને લુખા જ કહેવાય. એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના, એવી પણ હું તમને ખાસ આજના દિવસે ટકોર કરું છું. આવનારા સમયની અંદર આપણું ગામ એક બની, નેક બની અને આપણા વિસ્તારના હિત માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરે, એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અમારા તમામ ચૂંટાયેલા સભ્યોને પણ વિનંતી કરું છું કે ખરા અર્થમાં લોકોએ જે આશીર્વાદ આપ્યા છે, જે સાથ અને સહકાર આપ્યો છે, તો ચૂંટાયેલા સભ્યો પણ આવનારા સમયની અંદર એક સર્વન્ટ લીડર તરીકે કામ કરી અને ગોંડલને અને ગોંડલ તાલુકાને પીરસે, એવી એમને પણ વિનંતી આપ સૌનો ખૂબ